મિત્રો જો ચોક કેબલ લીધો દિલીપની ગેરેજ આવી ગયા છે. તો મિત્રો પરોહો પાલાવાળાનો જો દિલીપ બ્લોક બની જતો આજ હું આવ્યો ના મળે જુનાગઢનો તો મિત્રો અત્યારે અમે સીતા બજારથી અમારા ખેતરમાં ફિરકી લેવા નહીં જાવ બુકડી જો મિત્રો સુદામા સર્કલ તો મિત્રો મરચું લાઈવ ફેર પહેરવ્યું. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. અને અત્યારમાં આવી ગયા આપણે જો હરિભા ચા ગોડાઉનમાં, જેમ કે હરિભા પાર્લરે ચાલી જવાની છે પૂરી, એટલે અત્યારમાં ચા લેવા આવી ગયા છે. ચા લઈ અને પાર્લરે મૂકીએ પછી મળીએ. અત્યારમાં જો આ રણજીત સિંહની તો મિત્રો જો ચોક કેબલ લીધો ને એક પ્લગ લીધો હો દિલીપની ગેરેજે આપણે નખાવા જઈ રહ્યા. કારણ કે મિત્રો કોમેન્ટ એ કરતા હતા કે દિલીપની ગેરેજે ચમ બાઇક કંપની કરાતા, દિલીપની ગેરેજે જ અમે કરાવીએ. દિલીપની ગેરેજ બંધ હોય તો બજારમાં જ્યાં હોય તો બજારમાં કરાવી દઈએ. દિલીપની ગેરેજે જઈ ચોક મળીએ. દિલીપની ગેરેજ આવી ગયા છે અને ભાઈ જમવા જો. હવે આપણે અહીંથી ક્યાં જતા રહો પછી આવીએ તાણા. તો મિત્રો આપણે આવી ગયા પાછા દિલીપની ગેરેજે. જોઈ લો ચેન ચક્કરનો મોકળો કાપ્યો, વાયર નાખી દીધો, પ્લગ નાખી દીધો. તો મિત્રો પરોહો પાલાવાળાનો જો આમાં લોક આવે, આપણો લોક વગર જ આ દાડા સુધી ચેન ફરી જઈશ. જોઈ લો, અરે આપણને તો ખબર નથી. કટિંગ લોક આવે તો આપણી ગાડીમાં શું હતું, લોક વગરનું હતું. તો એ મોટો ભરોસો પાલાવાળાનો. તો મિત્રો રામાપીર હાથવે એવું કોઈ ના હાથવે. આ પૈકી લોક વગર રહે જ નહીં, ચેન નીકળી જ જાય. પણ આપણે એમને 5 દિવસ સુધી હેડી જઈ બાઈક, કશું થયું નહીં. મોટો ભરોસો પાલાવાળાનો. તો મિત્રો આ છે મહેરબાની રમાપીરની, આપણને તો ખબર જ નથી. મળીએ પછી. તો દરેક ચાહક મિત્રોને બીજા દિવસના રામ રામ. આજે ઉત્તરાયણનો આગલો દિવસ છે, ત્યાંથી બ્લોગ ચાલુ થાય છે. અરે તો બ્લોગ કાલનો ઉતારેલો પડ્યો, વાગવામાં વાગે 3. અને આપણે ખાઈ પી અને આટલા સાપરામાં 5-10 મિનિટ આરામ કરવા આવ્યા છે. આ છે પત્રવાળું સાપરું આપણા ઘરના અડીને જ છે ને પાછળ શૂટિંગ ચાલુ છે કુમતા કાકાનું. કાલે ઉત્તરાયણનો વિડીયો આવશે, મતલબ આ બ્લોગ આવી જશે, તાણ આવી જ ગયેલો હશે વિડીયો. જો હરીફાનો અવાજ આવે પાછળ, વિડીયો શૂટિંગ ચાલુ એસબીનું. તો મિત્રો જવું છે બજાર અને જોઈએ કનુજી કેટલા વાગે ફ્રી હોય. કનુજી ફ્રી થઈ એટલે જઈએ બજાર. આજે પણ ઉત્તરાયણના આગલા દિવસનો પાટણનો માહોલ જોતા જઈએ કે ચેવો હોય ચેવો નહીં. મળીએ પછી મિત્રો બજાર. કાલ દિલીપ બ્લોગ બની જતો, આજ હું આવ્યો. શું રોજ બનાવું જ છું. શું સ્કીમ લાયા? કશું સ્કીમ નહીં લાયા, કપડામાં 50% આપશે, બીજું કોઈ નહીં. એ તો હું જાણી દીધું. તો ભાઈ બીજું કોઈ નહીં યાર. 50% હું નવરો છું, મંચો લઈ જાવ હું ફ્રી આવ્યો. એ નહીં, 50% ઓફરમાં તું એ કેટલો ફાયદો ઉઠાયો? હું તો 5 જોડી મારતો હી. 5 જોડી ઉઠાઈ ગયો ને? ઉઠાઈ જાય તો કહીએ. એ તો હું એ લઈ ગયો. તો જો હજી પણ સ્ટોક પડ્યો હોય, કોઈને લેવો હોય તો આવી જજો. ચાલુ જ છે. તમે ખરીદી કરવા આવી જતો શું હાલીશ છીએ આપણે. હાલ પેલો જમવા ગયો હે જીકો, કેમ છે જીકો ને આપણે શ્રાવણ તો બી આવી ગયો ઓનલાઈનમાં. જીકો હોય છે આજે. બીજા ખાન ખરા પૂછતા હતા કે ઇમિટેશનમાં કોક સ્કીમ લાવો તો ખુલા નવી વેરાયટી આવી છે, જોઈ લો. એવું આ બધી નવી વેરાયટી અત્યારની. આ બધી નવી વેરાયટી લાયા નવી વેરાયટી તો કોઈ ઇમિટેશન અંદર ટૂંક સમયમાં આવશે ઓફર, પણ એ આપણે ઓફર પાડીશું ત્યારે જણાવીશું. ઓફર નહીં, ખોટી જણાવી કોઈ મતલબ નહીં. વાત સાચી. ખોટું કહેવાય નહીં. તો લગ્ન સિઝન આગળ આવી રહી છે, તો દિલીપને નવી વસ્તુ લઈ આવ્યા છે. તો કોઈને નવી વસ્તુ લેવી હોય તો આવી જજો ઇમિટેશનની. મારા કોમ હતું કોમે આ કોમ પટી જાય પછી જઈએ. તો મિત્રો બજારનો માહોલ જોવા જઈએ. પહેલાં અમારા જો ઘર જોડેથી શરૂઆત કરી, આ પતંગની દુકાને આવો માહોલ છે. હવે બજારમાં જઈ જોઈએ જુઓ. તો મિત્રો જુઓ આ બજારનો માહોલ.
રેલવે નાળે હવે સ્કૂલના પાટીએ છે ને ભાઈ હું તમે બે જણા નીકળી ગયા ક્યાંથી હા હા જો દૂરી પવરાય ના મળે જુનાગઢનો માહોલ હા હા ટ્રાફિક પડે આમ છે જો બધા પતંગ હા પતંગ કરો તો હવે સ્કૂલના પાડીએ ફૂલ ટ્રાફિક છે તો મિત્રો અત્યારે અમે સીતા બજારથી અમારા ખેતરમાં એટલે મારા પપ્પા મારા ભાઈ કનુજી નો એવા આવે એ બધા હા કહું આવડા છે જોઈ લો કહું સ્પેશિયલ કેર હતા કહું જોવા આવી ગયા તો થોડા ટાઈમ પહેલાં આપણે આ તમાકુની અંદર ખાતર નાખ્યું હતું એ ખાતરની અસર ને તમાકુ બતાવી દઈએ જોઈ લે આ રહ્યા એ તમાકુ 2 ચારામાં ખાતર નાખ્યું છે અને સાઈડના ચારાની તમાકુ થોડો ઘણો ડિફરન્સ છે એટલો બધો ચાચો એમ કે ડિફરન્ટ નહીં પણ બીજું પાણી પીવો તો ખબર પડે જોઈ લ્યો સાઈડ ના ચારા તારે બજાર બ્લોક બનાવો તારે બજારમાં ફિરકી લેવા નહીં જાવ ના ભાઈ આપણે પતંગ ચગાવતા નહીં ચમ પતંગ ચગાવતો નહીં કાલ પતંગ નહીં ચગાવવાનો હા પતંગનો શોખ ઓછો હેડ પછી છેલ્લે હરાજી પડે એ ટાઈમે જઈએ બજારમાં ના ભાઈ હું 12 વાગે હરાજી માટે 4 રૂપિયા ફિરકી લાવ્યો કે તરત હાથમાં પકડે પતંગ તૂટી જવું જોઈએ કોઈ દોરી પકડે ને તૂટી જાય એવી દોરી લઈને આવ્યો છું તો એવું આપણે છે ને આવતા વર્ષે સ્ટોલ લગાવવાનો હોય એટલે આપણે આવતા વર્ષે સ્ટોલ લગાવો તમે તાર મોજ કરો મોજ એટલે જો આ વખત ઘણા ખરા ચાહક મિત્રો આવીને ગયા કે પેલા બંકાના પતંગ આલો આપણો સ્ટોલ હતો પાઈ તમે તાર પ્રિન્ટિંગ આપણે મશીન છે અમે જાવેદભાઈ છાપીને લાવી છીએ પતંગ બનાવી આવી જાય તમે તાર તો ઓર્ડર હું લેતા આવ્યો આપણો ઓર્ડર દિવાળી પછી હાલ દેવું બરોબર તો જેને પણ પતંગ લેવા ને આવતી સાલ આવી જજો સ્ટોલ લાગશે 2 જગ્યાએ અત્યારથી કહી દઈએ એડવાન્સમાં બુકિંગ હું કેવું હા આવતી સાલ આવી જજો જો અત્યારે આ બધા પતંગ ખરીદી અને હોટલે ચા પીવા આવે પાછળ જોઈ લો હાલે હોટલે માહોલ ગરમ જ છે જેમ કે સવાર છે ઉત્તરાયણ કાલ રજા આલી કાલ ખબર નહીં સિગન હું ભાઈ રજા હા કાલ તારા હોવાને એકલા બિહાર હતો ને ના બધાને છૂટી આલી પતંગને દૂડી લઈને આવી જવાનું હોય પતંગ ચગાવવાના જો આરો પતંગ લાવ્યો મેસેજ નાખ્યો તો અંદર કે રજા નહીં ભાઈ કાલે ચાલુ રહેવાનું છે કાલે રજા જુઓ માણસો ને દરેક ને તહેવાર કરવાનો હોય તો મિત્રો પાર્લર આજ તો વહેલું વધારી દીધું પાર્લર વધારીને હવે હેડ્યા બજારમાં સ્પેશિયલ ફરવા લે અત્યારે નાઇટનો માહોલ જોતાઈએ જો બાબરી ચિકન રોમજી હજી હા ક્યારથી ઉઠીને આવે હાલ નાગજી પેલો આવો હવે જઈએ સીધા બજાર ને બજાર ફરીએ કેવો માહોલ હોય અત્યારે નાઇટનો બજારનો હજી 1 વાગવા આવ્યો મળીએ સીધા બજારમાં મને લારીએ ટ્રાફિક છે જોઈ જય ગોગા મહારાજ તો બજારમાં તો આવ્યા છે પણ બજાર ગુનું હોટ છે ચમકે વાજી ગયો હોય 1 એટલે ટ્રાફિક ઓછું થઈ ગયું પણ હજી જુનાગઢમાં જોઈએ કેવું ટ્રાફિક હા ફુગ્ગા આટલો થોડો ઘણો માહોલ લાગે જોઈ લો આટલો થોડો ઘણો માહોલ છે ગંજમો લ્યા ગંજમો ઓમ ગંજ ઓમ આવ્યો મને ગંજ જોયો નહીં યાર શું કરવાનું
જો હજી માહોલ ગરમ છે ભાઈ, હજી છે ભાઈ, માહોલ ગરમ છે. એ એંગળા ચાચરમાં, એંગળા ચાચરમાં થોડું ઘણું ટ્રાફિક છે. હા તો મિત્રો જો જૂનાગઢનો માહોલ આમ થઈને આમ. જવા દો ભાઈ, 300 રૂપિયા 200 રૂપિયા બોલી બોલાય કિલોના ભાવે, કિલોના ભાવે દોડી વેચાય. કણખર ખાલી થઈ ગઈ. ફરી રહ્યા હવે બજારમાં સીધા હેડ્યા. બજાર મોગરા ઠેઠ સુદામા સર્કલ નાસ્તો કરવા જાવ. બધા 2 જણા આમાં 3 જણા આગળ છે. તો બધા અમારા પાટણ નીકળ્યો. અંધારામ ગલ્યો તો દેખાય. આ ચીવ કહેવાય, હું તો ભૂલી ગયો. બુકડી. હા, બુકડી ઇલાકો આવ્યો. મળીએ પછી હવે સીધા સુદામા સર્કલ મિત્રો. ઉત્તરાયણ છે, સુખ શાંતિ પતંગ ચગાવજો. હા મિત્રો, કોઈ બી તહેવાર હોય ને સુખ શાંતિ જ મનાવો. અમુક જગ્યાએ નહીં ઘણા ખરા હળમળામાં એક્સિડન્ટ એટલા હોય, પછી ઝઘડા એટલા થઈ. મિત્રો તહેવારની રીતે જ મનાવાય. કોઈ ઝઘડા કે એવું કશું જ ના કરાય. મતલબ એમને ઝઘડા કશું ના કરાય. પ્રેમથી તહેવાર જ બનાવાય. રિક્ષા આડી આવી તો મિત્રો આ થોડી ઘણી સલાહ આલી દીધી. એક નાનો ભાઈ સમજી સલાહ આલી છે. ઉત્તરાયણ બનાવજો. જવા દો તો નીકળા ગમે પાટણના કોઈ બી રસ્તે મિત્રો જઈએ ને તો ચોકના ચોક રસ્તો મળી જ જતો હોય. હા, તારે સક્કરીઓ સીઝન નહીં, મહિનાની વાર હોય છે. કેમાં જવાનું જો ને ગમે એકન જઈએ રસ્તા તો મળી જ જાય. મળીએ મિત્રો પછી સીધા મિત્રો સુદામા સર્કલ આવી ગયા છે. તો એ હાઉસફુલના પાર્ટી જ છે. આટલો માહોલ હોય છે. આટલો નાસ્તો કરવા આવી ગયા. કેમ માહોલ? હા, કઢી પકોડા મંગાયા અત્યારે, આલુ પરોઠા, મેગી ખાઈ રહ્યા. આ વઘારેલો રોટલો. હોટલનો સ્ટાફ અમારો કેટલી એનો નાસ્તો આપી ગયો. તો મિત્રો જુઓ, લિમિટ પાર તીખું કરી આવ્યો આ મોણો. અને હવે એની વાખમાં વાહુ આવે છે ને અમને બધાને ખવડાવી આવે તીખી જો મેગી. અને હવે ક્યાં શરદી થઈ ગઈ? શરદી નહીં થઈ ગઈ, કહેતા નહીં કે તીખું લાગ્યું. મરચું હો, ખતરનાક મરચું હો. અમે ખાધી ખતરનાક તીખું લાગે. તીખું નહીં ભાઈ, તીખું નહીં. હજી મરચું લાવીને ખવડાવું? ખવડાવો લાવો. હા લાવો ખાઈએ. મરચાં ડબ્બો લેતા નાખજો અને ખવડાય. જો મિત્રો મરચું લાવીને ફેર પહેરવ્યું અને વધારે તીખી કરી ખા. હવે ખબર પડે. હા, અમારા આટલી તીખી છે. શરદી થઈ જઈએ. તીખું ખાધું એટલે શરદી થઈ જઈએ. આટલા સુધી શરદી નથી, આટલે ઘડી. તું એ ખાકી તું ખા. એક નંબર લાગો ભૈયા. એક ચમચી ખવડાવજે. ના માર નહીં ખાવી. ના બહુ વાળી. ના તો મિત્રો એકદમ તીખી લાજી રહી છે અને ફેર મરચું નાખીને એને ખવડાવી, એને તીખી બનાવરાવી હતી. આપણે બજાર જઈ અને હવે ઘેર આવી ગયા છે. ઘેર આવતા આવતા જો 2:30 વાગવા આવ્યા છે. 2:08 થઈ જશે. અને સા આપણે દેશી કર જોઈ લો. આપણું સાપરું એટલે આપણે આરામ ફરમાઈએ છીએ મિત્રો. હજી પથારી કરવાની છે, મૂકવાનું. તો એ પહેલાં મિત્રો આ બ્લોગ હજી એડિટિંગ કરવાનું, એડિટિંગ કરીને અપલોડ કરશું એટલે 3:30 વાગી જાય. એ પહેલાં મિત્રો આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.